હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે રગડા ચાટ, રગડા પેટીસ, રગડા પાણીપુરી વગેરેમાં ખાઈ શકાય તેવી રગડાની રેસીપી લઈને આવી છું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં 2 કપ સફેદ વટાણા લઈ લીધા હતા. તેને મેં 6 થી 7 કલાક પાણીમાં પલાળી દીધા હતા. ત્યાર પછી અહીંયા એક કુકર લઈ લેવાનું છે અને વટાણાનું બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે અને વટાણાને કુકરમાં એડ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને તેની સાથે જ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું તેલ તમારે એડ કરી દેવાનું છે, જેથી આપણે વટાણા બાફીએ ત્યારે વધારે પાણી બહાર નહીં આવે. ત્યાર પછી આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને કુકરનું ઢક્કન બંધ કરીને 6 વિસલ મીડિયમ ફ્લેમ પર બોલાવવાની છે. કુકર એકદમ ઠંડુ થઈ જાય પછી જ એને ખોલવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વટાણા એકદમ સારી રીતે મેશ થઈ જાય તે રીતના બફાઈ ગયા છે. તો આપણે હવે રગડો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા એક પેન લઈ લીધી છે, તેની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધેલું છે. ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દીધું છે. જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દીધું છે. ત્યાર પછી અડધી ચમચી લસણ એડ કરી દીધું છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી મીઠું એડ કરવાનું છે અને 2 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરી દીધું છે. તેની સાથે જ અડધી ચમચી હળદર એડ કરી દીધી છે. ત્યાર પછી તેની અંદર 1 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. જો તમને લાગે કે તમારા મસાલા બળે છે તો તમે આની અંદર થોડુંક પાણી એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર આપણે જે બાફેલા વટાણા હતા તે આની અંદર એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી દેવાનું છે. વિડીયો સ્કીપ નહીં કરતા. ત્યાર પછી આ રગડાને આપણે થોડીવાર માટે ઉકળવા દેવાનો છે. રગડાને આપણે ઘટ્ટ થવા દેવાનો છે. તો ઘટ્ટ થવા માટે મેં એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બેસન પાણીની અંદર એડ કરીને ઓગાળી દીધું હતું અને તેને આની અંદર એડ કર્યું છે. તમે બેસનની જગ્યાએ બટાકું પણ મેશ કરીને એડ કરી શકો છો, તેનાથી પણ આપનો રગડો ઘટ્ટ થાય છે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું પાણી, ગરમ પાણી એડ કરવાનું છે, જેથી આપણી કૂક થવાની પ્રોસેસ ચાલુ રહે. તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણો રગડો ઘટ્ટ થઈ ગયો છે. તો ત્યાર પછી એની અંદર હું 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરું છું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. ત્યાર પછી તેની અંદર ધાણા એડ કરું છું. આ બધાને આપણે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. રગડાની કન્સિસ્ટન્સી આટલી જ રાખવાની છે, કેમ કે જો રગડો ઠંડો થશે તો ઓર ઘટ્ટ થશે, એટલે આટલી જ કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે. તમે જોઈ શકો છો, જો રગડો ઠંડો પડે અને જો ઘટ્ટ થઈ જાય તો તમે પાણી નાખીને તમે ફરીથી એને ઉકાળી શકો છો. તો આપણો રગડો હવે રેડી થઈ ગયો છે. તો મેં અહીંયા એને સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. તો આ રગડાને તમે રગડા ચાટમાં, રગડા પેટીસમાં, રગડા પાણીપુરીની અંદર, રગડા પાઉંમાં યુઝ કરી શકો છો. તો તમને આજની મારી તીખી તમતમતી એવી ચટપટી એવી રગડાની રેસીપી કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.